દાંતીવાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સતીશકુમાર બી ચૌહાણની કોર્ટમાં ચેક રિટર્ન્સ કેસ ચાલી રહ્યો હતો, જેમાં આરોપીને ગુનેગાર ઠેરવી 1 વર્ષની સજા તથા ₹19,10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પાંથાવાડા ગામના અરવિંદભાઈ પોપટલાલ નાઈ પોતે ફાઇનાન્સનો ધંધો કરતા હોય, પૈસા રોકવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી ગામના હસમુખભાઈ તગાજી દરજી પાસેથી ₹12 લાખ લીધા હતા અને ત્યારબાદ હસમુખભાઈને પૈસાની જરૂર પડતા અરવિંદભાઈ નાઈ પાસે પૈસા પરત માંગતા હોય તેમને ચેક લખી આપ્યો હતો। તે ચેક હસમુખભાઈએ બેંકમાં નાખતા ચેક રિટર્ન થઈ પરત ફર્યો હતો, જેથી હસમુખભાઈએ આ અંગે દાંતીવાડાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। આ કેસ શનિવારે દાંતીવાડાની કોર્ટમાં ચાલી જતા એડવોકેટની દલીલોને ગ્રાહ્ય રાખી જજ સતીશકુમાર બી ચૌહાણે આરોપી અરવિંદભાઈ પોપટલાલ નાઈને 1 વર્ષની સજા તથા ₹19,10,000નો દંડ ફટકાર્યો હતો। આ ઘટના બનતા ખોટા ચેકો આપનાર ઈસમોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।